આજે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું કે કઈ રીતે દુબઈમાં ટાઉન હાઉસમાં સૌથી વધારે પૈસા કમાય છે લોકો. આ છે MR ધ વેલીનો રિપોર્ટ જે લાસ્ટમાં સેલ થયા હતા, લાસ્ટ જેટલા બી ટ્રાન્ઝેક્શન થયા છે એનો રિપોર્ટ છે. આ એમાં ચોખ્ખું લખાય છે કે 8.71% રેન્ટલ યીલ્ડ મળે છે ક્લાયન્ટ્સને. ફોર એક્ઝામ્પલ આ ક્લાયન્ટની હું અગર વાત કરું, આ ભાઈએ 3 બેડરૂમ ટાઉન હાઉસ, 3 બેડરૂમ વિલા લખ્યો છે પણ 3 બેડરૂમ ટાઉન હાઉસ 1800 સ્ક્વેર ફીટનો જે ટાઉન હાઉસ છે હમણાં રિસન્ટલી સેલ કર્યું 2.6 મિલિયનમાં, લેટ્સ સે 2.7 મિલિયનમાં. આ જ વસ્તુ આ ભાઈએ 2021માં 1.4 મિલિયનમાં એમણે લીધેલી વસ્તુ છે. લગભગ 4 વર્ષમાં આ વસ્તુ ડબલના કરતાં વધારે પ્રાઇસ વધી ગયેલી છે. આ બીજા ભાઈએ તમે જોશો 2021માં 3 બેડરૂમ ટાઉન હાઉસ 1800 સ્ક્વેર ફીટનો ટાઉન હાઉસ એમણે સૌથી પહેલાં લીધું 1.4 મિલિયનમાં, 2024માં એમણે વેચ્યું 1.8 મિલિયનમાં અને 2024માં આ માણસે લીધું અને ખાલી એક જ વર્ષમાં આ સાહેબે 2.8 મિલિયનમાં વેચ્યું. તમે ખાલી વિચાર કરો કે ડાયરેક્ટ 1 મિલિયન જેટલું પ્રોફિટ આ માણસે ખાલી એક વર્ષમાં કમાયેલી છે. સો ઓલવેઝ જ્યારે તમે ઇન્વેસ્ટ કરો તો ઓલવેઝ મેક શ્યોર કે તમે ટાઉન હાઉસ અગર તમે એફોર્ડ કરી શકતા હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ ઓલવેઝ ટાઉન હાઉસ જેનું પ્રાઇસ એકચ્યુઅલી વધે છે. તો આવા જ ડિટેલ માટે તમે મને ડાયરેક્ટ DM કરી શકો છો. આવા જે લોન્ચીસ હોય છે આમાં યુનિટ મળવા બહુ મુશ્કેલ હોય છે. તો આ બધા જે લોન્ચીસ હોય છે એનું એડવર્ટાઇઝમેન્ટ ના થતું હોય તો આવું કોઈ બી ડીલ કે તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમે ડાયરેક્ટલી મને DM કરી શકો છો. હું છું તમારી ગુજરાતી રાઇટર ઇન દુબઈ, લક્ષ્મી.